નમસ્કાર, અસ્મિતા દીપોત્સવમાં આપનું સ્વાગત છે. હું છું બંસી. કેન્ડલ્સ, ફેન્સી દીવા, વોલપીસ, આતિશબાજી આ બધું જ મળીને આખરે દિવાળીનો મહા ઉત્સવ ઉજવાય છે. હોમ ડેકોરેશનની નાની નાની ચીજવસ્તુઓથી આખા ઘરની રોનક અનેક ગણી વધી જાય છે, જેને જોતા જ લાગે છે કે હા, હવે દિવાળી આવી ગઈ. તો આ વખતે દિવાળીને લઈને હોમ ડેકોરેશનની વસ્તુઓમાં શું શું નવું આવ્યું છે તે તમામ વસ્તુઓ પર કરીશું નજર. ખાસ અહેવાલ અસ્મિતા દીપોત્સવમાં. પરંપરાગત દિવાળી હોય કે પછી આધુનિક જમાનાની દિવાળી, માટીના દીવડાનું મહત્વ આજે પણ એટલું જ મહત્વ ધરાવે છે. તો ચાલો જોઈએ કે માર્કેટમાં કેવા કેવા માટીના દીવા આવી પહોંચ્યા છે. કોઈ જ આકાર વિનાની આ માટી જ્યારે અવનવા સ્વરૂપમાં ઘડાય છે ત્યારે તેનું અસ્તિત્વ અનમોલ બની જાય છે. આ જ રીતે દિવાળી આવી પહોંચી ત્યારે યુવતીઓ પણ કુંભારની મદદથી માટીની બનાવટના દીવાને આકાર આપી રહી છે અને જાતે જ દીવા બનાવ્યાની ખુશી પણ અનુભવી રહી છે. તો બીજી તરફ માટીના ગારને આકર્ષક દીવાની બનાવટમાં ઢાળતા કલાકારો ખાસ કચ્છ, રાજસ્થાनથી અહીં આવી पहुंचा है. जो अलग अलग प्रकार की राजस्थान की कलाकृति है वो लेके आया हूँ। और इसके अलावा जो आप देख रहे हैं नई नई चीज़ें, दिवाली के दिए वगैरह हैं, हाथी घोड़ा ऊँट है, लालटेन है, लैंप वगैरह हैं, ये सारी चीज़ें हमारी एंटिक जो है राजस्थान की वो लेके आया हूँ मैं। तो अपनी दिवाली आप अच्छे से डेकोरेट कर सकते हैं. जो आइटम राजस्थान की फेमस है वो एक म्यूरल है, ग्रामीण टाइल्स है, राजस्थान का फेमस है मोलेला आर्ट, वो लेके आया हूँ. ન માત્ર માટીના દીવા પણ હેંગિંગ લેમ્પ, ફાનસ આ બધું જ તમને માટીનું જોવા મળશે. આ સાથે જ માટી અને પથ્થરની બનાવટમાં હાથી, ઊંટ, લાલટેન, ઘોડા જેવા નાના પ્રાણીઓની બનાવટની સાથે જ માટીના બર્ડ આર્ટ પણ જોવા મળશે. તો હોમ ડેકોરેશનના ભાગરૂપે પણ અનેક વોલપીસ કે આર્ટ પીસ માટીના જોવા મળશે. જો કે માટીના દીવાની આ અનેક વેરાયટીઓ ખાસ આકર્ષણનું કેન્દ્ર બની છે. દિવાળીના દિવસે મને આખા ઘરમાં દીવડા સજાવવા બહુ જ ગમે. મારું સૌથી ફેવરેટ કામ છે. તો આ વખતે દિવાળી માટેની શોપિંગ કરવા આવી છું, ખરીદી કરવા આવી છું ને જોવા આવી છું કે માર્કેટમાં કેવા નવા દીવડા અવેલેબલ છે. મેં તો નક્કી કર્યું છે કે આ દિવાળીએ મારી ઘરે બિલકુલ પણ ચાઇનીઝ રોશની નહીં ચાલે. તો હું જોવા આવી છું કે માર્કેટમાં શું શું નવું છે. આ દીવડા મને બહુ ઇન્ટરેસ્ટિંગ લાગ્યા. તમે એક દીવો સજાવી દો અને ચારેય બાજુ આ દીવાની રોશની પ્રકટ છે. તો આવા હું ઘણા બધા દીવડા લઈશ મારા ઘર માટે. અને સિવાય હું જોઈ રહ્યું છું કે માર્કેટમાં કેવા કેવા ઓપ્શન્સ અવેલેબલ છે. તો તમે જોઈ શકો છો કે એક દીવા જે છે તેની અંદર તમે દીવો મૂકી શકો છો આની અંદર, અને પછી આમ જો આ દીવો તમે ઢાંકી દો તો આનો પ્રકાશ ચારે બાજુ હું ફેલાશે. તો આવા ઘણા આ વખતના માર્કેટની વાત કરીએ તો આવા દીવા જે યુનિક કહી શકાય, ડિઝાઇનર દીવા જે કહી શકાય એ માર્કેટમાં અવેલેબલ છે. કચ્છી દીવડા પણ આ વખતે માર્કેટમાં નવા છે. તો કેવા કચ્છી દીવડા માર્કેટમાં નવા છે તે જોઈએ આપણે, અને જોઈએ કે આ વખતે આપણા બજેટમાં આવે છે કે નહીં એ પણ આપણે જોવું પડે કે નહીં. તો જરા જોઈએ કે આ વખતે માર્કેટમાં આ જે દીવા છે, જે કચ્છી દીવા અને કહી શકાય જે ડિઝાઇન છે એ કચ્છી છે, અને સ્પેશિયલી કારીગરો કચ્છથી અહીં આવ્યા છે આ દીવડા અને વેચવા માટે. તો તમે જોઈ શકો છો કે આ જે કલેક્શન છે, સામાન્ય રીતે આ જે ડિઝાઇન છે એ આપણા દીવામાં નથી જોવા મળતી. તો આ દિવાળીમાં તમારે જો કચ્છી ડિઝાઇનવાળા દીવડા મૂકવા હોય તો આ દીવા પણ તમારા માટે એક સારો ઓપ્શન છે. અને આ વખતે સૌથી વધારે જો આકર્ષણ હોય ને તો એક દીવો મૂકવાનો, અને એની ઉપર આને શું કહેવાય ભાઈ? દીવો. તો આ જે એક દીવો છે એની ઉપર આ એક એનું ઢાંકવાનું આવે છે. એને તમે ઢાંકીને તો ચારેય બાજુ આ જે દીવા છે તેની રોશની ફેલાતી હોય છે. અને આની જો પ્રાઇસની વાત કરીએ તો 10 રૂપિયાથી શરૂ થાય. જે સામાન્ય દીવા હોય છે તેની 10 રૂપિયાથી શરૂઆત થઈને આ જે દીવડા છે 800-900 રૂપિયા સુધીના દીવા તમને તમારા બજેટમાં ફિટ થાય તેવી રીતે મળી જશે. કેમેરામેન અવનીશ તિવારી સાથે ચૈતાલી ભગત, એબીપી અસ્મિતા, અમદાવાદ.
તો આ માટીના દીવાની જેમ જ અન્ય બ્રાસાના મટીરિયલમાંથી બનેલા આર્ટ પીસ પણ લોકોને આકર્ષી રહ્યા છે. એટલે કે જેવું જેનું બજેટ. જો કે એક વાત ચોક્કસ છે કે તમારા બજેટ મુજબ 5 રૂપિયાથી લઈને 1000 રૂપિયા સુધીના તમામ દીવા તમને મળી રહેશે. ચેતાલી ભગત, એબીપી અસ્મિતા. કુદરતના અનેક જીવોને ડિઝાઇનમાં ઢાળવાની કલા જો તમારે જોવી હોય તો દિવાળી પર માર્કેટમાં આવેલા અનેક આર્ટ પીસ જોઈ લેવા. અનેક હેંગિંગ, વોલ પીસ અને આર્ટ પીસની સાથે જ મનમોહક ફેન્સી દીવા પણ તમારું મન મોહી લેશે. ન માત્ર માતાજીનો અખંડ દીવો, બલ્કિ કેન્ડલ સ્ટેન્ડ, લેમ્પ કે પછી ફ્રેમ કે પછી વોલ પીસ, આ બધા જ મલ્ટીપર્પઝ છે આ ફેન્સી દીવાના. અને આ દીવડાઓની સાથે જ અન્ય હેન્ડમેડ હોમ ડેકોરેટિવ વસ્તુઓ પણ આ દિવાળીએ તમારા ઘરને 4 ચાંદ લગાવશે. જો તમારે પરંપરાગત માટીના દીવાથી કંઈક અલગ કરવું હોય તો બ્રાસા મિરર વર્કના બનેલા અન્ય ફેન્સી દીવાઓ પણ તમારી સામે છે. એ પણ અનેક વેરાયટીઓથી ભરપૂર. જો કે તેના માટે તમારે બજેટ થોડું મોટું રાખવું પડશે, જેની કિંમત છે 2000 થી લઈને 8000 સુધીની. સામાન્ય રીતે આપણે જ્યારે ઘરમાં દીવો કરીએ ને ત્યારે જે દીવડી હોય ને એ પિત્તળની હોય અથવા તો ચાંદીની હોય. અને દિવાળી વખતે આપણે જે દીવા કરીએ તે ખાસ કરીને માટીના જે દીવડા હોય એમાં આપણે ઘરની રોશની કરવાનું વિચારતા હોય છે. પણ આ વખતે જો માર્કેટમાં વાત કરીએ ને તો સુંદર મજાના પિત્તળના દીવા માર્કેટમાં અવેલેબલ છે. તમે જે જોઈ શકો છો કે આની જે ચારણી જેવી ડિઝાઇન કરવામાં આવી છે પિત્તળની, ને આ દીવડાની અંદર તમે એક નાનકડો બલ્બ મૂકી દો ને તો અથવા તો તમે એક દીવો મૂકી દો ને તો પણ તમારા ઘરની રોશનીની એકદમ અલગ લાગશે અને આ તમારા ઘરને એક એન્ટિક લુક આપશે. માટીના દીવા છે તો તમારા ઘરને ટ્રેડિશનલ લુક આપશે જ, પણ આ જે દીવા છે તમને એન્ટિક લુક આપશે. તમે જોઈ શકો છો કે આ જે દીવો છે તેની અંદર જે બલ્બ છે તેની રોશની કરવામાં આવી છે ને લાગે છે જાણે સોનાનો સૂરજ ઉગ્યો. તો આ વખતે દિવાળીમાં જો તમારે ટ્રેડિશનલ દીવડાની સાથે કંઈક એન્ટિક કરવું હોય તો પણ તમે તમારા ઘરમાં આવા જે પિત્તળના દીવા છે, જે નવી સ્ટાઇલવાળા જે ચારણી સ્ટાઇલના જે દીવા છે તે તમે લઈ શકો છો, જે તમારા ઘરને ટ્રેડિશનલની સાથે સાથે કન્ટેમ્પરરીની સાથે સાથે જે એન્ટિક લુક પણ આપશે. તો આ છે દિવાળી પર તમારા ઘરને શોભાવવા માટેના તમામ હોમ ડેકોરેટિવ પીસ. સાથે જ રોશનીથી ઘરને ઝગમગતું કરનારા અનેક દીવાઓ પણ. તો તમારી પસંદ આમાંથી કઈ છે? ચેતાલી ભગત, એબીપી અસ્મિતા. વિવિધ પ્રકારના દારૂખાના વિના તો દિવાળીની મજા અધૂરી જ ગણાય. તારામંડળથી લઈને અનેક પ્રકારની આતિશબાજી સુધી, બાળકો, યુવાનો, ગૃહિણીઓ એટલે સુધી કે વડીલો પણ આતિશબાજીની મજા માણતા હોય છે. તો ઝગમગાટ કરતી આતિશબાજી આ વખતે કયા નવા રંગરૂપમાં જોવા મળશે તે પણ જોઈએ. દિવાળી એટલે પ્રકાશનો પર્વ, દિવાળી એટલે અજવાસનો અવસર. ત્યારે દિવાળીને આપણે અલગ અલગ રીતે સેલિબ્રેટ કરતા હોઈએ છીએ. આપણા ઘરમાં અલગ અલગ રીતે દીવડાઓ પ્રગટાવતા હોઈએ છીએ. પરંતુ જો દિવાળીમાં ફટાકડા ના હોય તો કેવી રીતે બને? કારણ કે દિવાળી તો ધૂમ ધડાકાની સાથે હોવી જોઈએ. જો કે માર્કેટમાં પણ ફટાકડાની અવનવી વેરાયટી આવી છે. તો આ વર્ષે જે દિવાળીમાં કઈ વેરાયટી આવી છે તેના વિશે વાત કરશે ફટાકડાના વેપારી આશીષભાઈ. આશીષભાઈ, દિવાળીને લઈને કેવી વેરાયટી માર્કેટમાં આવી છે? દિવાળી માટે આ વખતે બાળકો માટે ખાસ વેરાયટીઓ આવેલી છે. જેમ કે આ રોટો વેરાયટી જે આવી છે, આપ જાણતા હશો કે બાળકો કોઠી સળગાવે છે ને લઈને ભાગતા હોય છે.
પણ એની જગ્યાએ આ એ પ્રકારની કોઠી બનાવી છે કે હાથમાં જ બાળક પકડી રાખે, અહીંથી સળગાવે અને એ કોઠી જે થાય એના જે તારા ખરે છે એ તારા બાળકોના હાથમાં અડે તો પણ એ બાળકો દાઝતા નથી કે કપડા ઉપર પડે તો કપડાને કાણા પડતા નથી. એવી ખાસ પ્રકારની આ કોઠી બનાવવામાં આવી છે. નામ છે રોટો. ત્યારબાદ આ સ્ટેન્ડર્ડ કંપનીએ વિસલવાળી પેન્સિલ બનાવેલી છે. તમે હાથમાં રાખીને એને સળગાવી શકો ને હાથમાં મોટેથી વિસલ વાગે અને ખૂબ જ સરસ અવાજ કરે છે. અત્યારે અવાજવાળા ફટાકડા સૌથી વધારે ટ્રેન્ડમાં છે. લોકો અવાજની સાથે અવાજવાળા ફટાકડા ટ્રેન્ડમાં છે એવું ના કહી શકાય, પણ સોફ્ટ અવાજવાળા જે બોમ્બના ધડાકા થાય ને એવા અવાજ નહીં, પણ વિસલ વાગે, મ્યુઝિક વાગે એ ટાઈપના અવાજવાળા ફટાકડા વધારે પ્રચલિત છે. એના બાદ આ ચકેડી આવે છે. આપણે રેગ્યુલર ટાઈપની ચકેડી તો જુઓ જ છો, પણ એની જગ્યાએ આ હોટ વ્હીલ ટાઈપની ચકેડી બનાવવામાં આવી છે જે ગોળ ગોળ ફરવાથી સૂર્યનો પ્રકાશ ફરતો હોય, ગોળ ગોળ સૂર્ય ફરતો હોય એ પ્રકારની છબી ઊભી થાય છે. અચ્છા, એટલે કે રાત્રે પણ આપણે સૂર્યદેવના દર્શન થતા હોય એવું લાગે. બાળકોનું ખૂબ જ પ્રખ્યાત કાર્ટૂન કેરેક્ટર છે યાહુ ફાઉન્ટેન અને આ એનું કેરેક્ટર. આ કોઠી પણ થશે તો બાળકો જમીન ઉપર જાતે સળગાવશે અને એ કોઠીનો જે ફુવારો થશે એ ફુવારો અવાજ પણ કરશે અને એમાં ફુવારાથી બાળકો દાઝી નહીં જાય એ પ્રકારના કેમિકલથી બનાવવામાં આવી છે. તારામંડળમાં જુદી જુદી જાતની વેરાયટી આવે છે. એમાં આ વખતે સ્ટેન્ડર્ડ કંપનીની વિસલવાળી તારામંડળ આવી છે. અચ્છા, કયા પ્રકારની હોય છે? એક આ ફેમિલી તારામંડળ છે. આપ જોશો કે આપ રેગ્યુલર તારામંડળ સળગાવો છો, પણ આ એક જ ફેમિલી બધા જ એક સાથે ભેગા થઈને સળગાવે અને સળંગ 5 મિનિટ સુધી આ તારામંડળ ચાલે છે. ઓકે, આમાં કોઈ કલર્સ કે આમાં કલર્સ તણખા જરે છે અને કલર્સ થાય છે. ઓકે, બહુ મોટી તારામંડળ છે આ તો. મોટી, આને અમે ફેમિલી તારામંડળ કહીએ છીએ. ઓકે, એટલે એક જ તારામંડળને આખી ફેમિલી એન્જોય કરી શકે. ખૂબ જ સુંદર છે. પછી આ તારામંડળ આપ રેગ્યુલર જોતા હોય છો, પણ આ તારામંડળ છે વિસલવાળી છે. તારામંડળના દાણા બી પડશે, સ્પાર્ક્સ પણ થશે અને સાથે સાથે અંદરથી વિસલ પણ વાગે છે. અચ્છા, એટલે મ્યુઝિક સાથેની તારામંડળ છે. અચ્છા. ખાસ કરીને આપણા ગુજરાતમાં વાત કરીએ તો ચાઇનીઝ ફટાકડાનો પણ એક ટ્રેન્ડ હતો. તો આ વખતે તમે કેવી રીતનું વેચાણ કરી રહ્યા છો? કારણ કે લોકો અત્યારે ચાઇનીઝ ફટાકડાનો બહિષ્કાર કરી રહ્યા છે, તો વેપારીઓ કેવી રીતનું એ કરી રહ્યા છે? ચાઇનીઝ ફટાકડા તો કાયદેસર રીતે પ્રતિબંધિત આઇટમો છે અને એનો વેપાર કોઈ કરતું હોઈ શકે, પણ આ સાલ તો પબ્લિકની જ પોતાની અવેરનેસ એટલી છે કે એ લોકો ચાઇનીઝ ફટાકડાનો બોયકોટ કરી રહ્યા છે. જે એન્ટી ચાઇનીઝ, એન્ટી પાકિસ્તાની કેમ્પેઇન ચાલ્યું છે અને લોકોને દેશ પ્રત્યેની દેશભક્તિ છે, તો વેપારીઓ પોતે એમાં સામેલ થઈને ચાઇનીઝ કોઈ પણ વેપારી ચાઇનીઝ ફટાકડા વેચી નથી રહ્યો, ખરીદી નથી રહ્યો. એટલે એના હિસાબે ચાઇનીઝ ફટાકડાનું બિલકુલ નહીવત છે. અચ્છા, તો આ વખતની દિવાળીને એકદમ કલરફુલ રીતે તમે મનાવી શકો છો. ખાસ કરીને ફટાકડામાં એકથી ચડિયાતી વેરાયટી જોવા મળી રહી છે. મ્યુઝિકવાળા ફટાકડા પણ જોવા મળી રહ્યા છે. પરંતુ જ્યારે તમે દિવાળી સેલિબ્રેટ કરતા હોય તો સાવધાનીની અચૂકપણે ધ્યાન રાખજો, કારણ કે સાવધાની એ સૌથી મોટી જરૂરિયાત છે અને આ દિવાળી એકદમ સેફલી મનાવજો. સો હેપી દિવાળી એન્ડ સેફ દિવાળી. હોમ ડેકોરેશન તેમજ દિવાળીને લઈને અન્ય કઈ કઈ વસ્તુઓ માર્કેટમાં અવેલેબલ છે તે પણ જાણીશું, પરંતુ એક નાનકડા બ્રેક બાદ. અસ્મિતા દીપોત્સવમાં આપનું ફરી સ્વાગત છે. હવે વાત માર્કેટમાં આવેલા અવનવા તોરણની. આ વખતે ખાસ મડવર્ક વિથ મિરર ડેકોરેશનની સાથે જ પરંપરાગત તોરણ પણ ઘરના પ્રવેશ દ્વાર પર લોકો લગાવી રહ્યા છે.
ભાઈ દિવાળીનો તહેવાર હોય એટલે તમામ લોકો પોતાના ઘરને સુંદર રીતે સજાવતા હોય છે. ત્યારે ઘરનું જે પ્રવેશ દ્વાર છે તેને તોરણથી સજાવતા હોય છે. જે રીતનો તહેવાર હોય તે જ રીતના તોરણ પણ જોવા મળી રહ્યા છે. ખાસ કરીને આપ આ તોરણ જોઈ રહ્યા છો તે ખૂબ જ સુંદર છે, ટ્રેડિશનલ છે, કારણ કે પરંપરાગત રીતે લોકો પોતાના ઘરને સજાવતા હોય છે. અને આ તોરણની જો વાત કરવામાં આવે તો તેમાં કચ્છી ભરત છે, આરી ભરત છે અને ખાસ કરીને ગોટા છે, જે આપણી જે પરંપરાગત જે આપણી જે ટ્રેડિશનલ છે તે અહીંયા આગળ સુંદર રીતે કરવામાં આવ્યું છે. ખાસ કરીને તોરણની સાથે હેંગિંગ લગાવવાનો પણ એક ટ્રેન્ડ ચાલ્યો છે. ત્યારે આપ અત્યારે જોઈ રહ્યા છો કે અહીંયા આગળ ખૂબ જ સુંદર રીતે અહીંયા આગળ પરંપરાગત જે હેંગિંગ છે જે તમારા તોરણની બાજુમાં લગાવી શકો છો. જે દિવાળીમાં જ્યારે કોઈ પણ મહેમાન આપના ઘરે આવતું હોય ત્યારે તેઓ તમારા ઘરની જે સુંદરતા છે તે પ્રવેશ દ્વારથી જ આભાસતા હોય છે. અને અત્યારે આપ જોઈ રહ્યા છો ખાસ કરીને આ વોલપીસ જે આ વોલપીસ છે તે મડવર્કથી કરવામાં આવ્યું છે. ખૂબ જ સુંદર રીતે અહીંયા આગળ મડવર્ક કરવામાં આવ્યું છે. તેમાં આગળ જે ટીલડા ચોંટાડવામાં આવ્યા છે, આભલા ચોંટાડવામાં આવ્યા છે. ખાસ કરીને તોરણમાં પણ હવે તો લાઇટિંગવાળા તોરણ પણ અહીંયા આગળ માર્કેટમાં આવી ગયા છે, જે ક્રિસ્ટલ ટચ પણ આપે છે. સ્ટોનવાળા તોરણ જે તમારા ઘરમાં એક અનોખો ઝગમગાટ જોવા મળે છે. પરંતુ તોરણની સાથે હેંગિંગ લગાવવાનો પણ એક ટ્રેન્ડ ચાલ્યો છે. ખાસ કરીને હેંગિંગની વાત કરવામાં આવે તો અહીંયા આગળ જે ગણપતિજી છે, કહેવાય છે કે તમામ શુભ કાર્ય હોય ત્યારે સૌથી પહેલાં આપણે ગણપતિજીને યાદ કરતા હોય છે. તો હેંગિંગમાં પણ અત્યારે ગણપતિજી આપ જોવા મળી રહ્યા છે. ખૂબ જ સુંદર રીતે અહીંયા આગળ લોકો પોતાના ઘરને સજાવવા માટે અત્યારે જે તોરણ છે તે લઈને આવ્યા છે. ત્યારે આ વખતની દિવાળીમાં તમને આ ટ્રેડિશનલ અને મોડર્ન તોરણથી સજ્જ ઘર જોવા મળે તો નવાઈ નહીં. અને તમામ લોકો જે મહેમાનને આવકારશે તે તમામ લોકો આ તોરણથી ચોક્કસથી આકર્ષાશે. કેમેરામેન અવનીશ તિવાની સાથે રાજલ બારોટ, એબીપી અસ્મિતા, અમદાવાદ. ફેશન હબ બનેલા અમદાવાદમાં ફેશન ડિઝાઇનર્સ પણ પ્રી ફેસ્ટિવ કલેક્શન રજૂ કરી રહ્યા છે. તો આ વખતે ડિઝાઇનર્સે કયા કયા ટ્રેન્ડ ધ્યાનમાં રાખ્યા છે તેના પર ફેરવીએ એક નજર. ખુશીઓનો તહેવાર જેને કહી શકાય તેવો દિવાળી હવે જ્યારે આવી ગઈ છે ત્યારે દિવાળીની ખરીદીમાં જો તમારે થોડું બાકી રહી ગયા હો તો અત્યારે હું છું અમદાવાદના એક સ્ટોરમાં. તમે જોઈ શકો છો કે દિવાળી માટેનું સુંદર કલેક્શન માર્કેટમાં જોવા મળી રહ્યું છે. અને ખાસ કરીને જે ગ્રીન કલર છે, પર્પલ કલર છે, બ્લુ કલર છે, આવા જે કલર્સ છે આ વખતે ટ્રેન્ડમાં છે. અને સાથે સાથે જે લાઇટ આઇવરી કલર્સ કહી શકાય તે પણ આ વખતે ડિમાન્ડમાં છે. થ્રેડ વર્ક હોય કે પછી જે બિંદી વર્ક હોય તે આ વખતે કલેક્શનમાં માર્કેટમાં વધારે જોવા મળેલું છે. જો અને ખાસ કરીને એવું નથી કે દિવાળી હોય તો લોકો ટ્રેડિશનલ કલર નથી પસંદ કરતા. લોકો પિંક છે, ઓરેન્જ છે, જે રેડ છે, જે ટ્રેડિશનલ ફેસ્ટિવ કલર છે તે તો લોકો પસંદ કરે છે. તમે જોઈ શકો છો કે ખાસ કરીને આ વખતે થ્રેડ વર્ક અને ટિક્કી વર્કનું ઘણા વધારે ટ્રેન્ડ છે. તો તમે જોઈ શકો છો માર્કેટમાં જે પ્રકારનું કલેક્શન છે તેમાં તમને રેડ, ઓરેન્જ, પિંક ટ્રેડિશનલ કલરની સાથે સાથે જે ગ્રીન છે, બ્લુ છે, પર્પલ છે આવા કલરનું પણ વધારે કલેક્શન જોવા મળશે. અને તમે જોઈ શકો એક્સપેરિમેન્ટ આ વખતે બહુ બધા થયા છે. જે ટ્રેડિશનલ લહેંગા ચોલી છે એની સાથે સાથે જે તમે જો ટિક્કી વર્ક તો છે જેમાં પણ આ જે નીચે છે પેન્ટ છે. ટ્રેડિશનલ અટાયરની સાથે જવું છે તમે ક્રોપ ટોપ છે, પેન્ટ્સ છે કે પછી આવા લોંગ જેકેટ્સ છે એ તમે આવા દિવાળીમાં ટ્રાય કરી શકો છો. તમે જોઈ શકો છો કે ખાલી એક પ્રકારના કલર નથી. જે એક કલર છે એમાં ઘણા ડિફરન્ટ ટોન છે. ગ્રે કલર છે, સ્કાય બ્લુ કલર છે. તો એવા ટ્રેન્ડ સાથે પણ તમે આ વખતે એક્સપેરિમેન્ટ કરી શકો છો. એવી રીતે ડિઝાઇનર્સ પણ કહી શકે છે કે આ દિવાળી વખતે તમારે જરૂરી નથી કે એક જ પ્રકારના કપડાં તમે પહેરો કે એક જ પ્રકારના કલર પહેરો. એક્સપેરિમેન્ટ તમે જેટલું વધારે કરશો એટલું તમને ખબર પડશે કે કેવા કપડાં તમારા પર કેટલા સારા લાગી શકે છે. તો એવું ડરીને બેસી જવાનું બિલકુલ જરૂર નથી કે આ કપડાં સારા લાગશે કે નહીં લાગે. તો એક્સપેરિમેન્ટ ચોક્કસથી કરો અને પછી નક્કી કરો કે કપડાં સારા લાગે છે કે નથી લાગતા. કેમેરામેન અવનીશ તિવારી સાથે ચૈતાલી ભગત, એબીપી અસ્મિતા, અમદાવાદ. કલેક્શનમાં અમદાવાદીઓને ઇન્ડો વેસ્ટર્ન લુકની ટિપ્સ આપતા જોવા મળ્યા ફેશન ડિઝાઇનર. જો કે ફેશન ડિઝાઇનર શ્રુતિ સંચેતીએ આપી છે દિવાળીને લઈને 3 ખાસ ટિપ્સ. તો જોઈએ શું કહે છે શ્રુતિ. આ દિવાળીમાં તમે કઈ રીતે લોકોથી અલગ
અલગ લાગી શકો છો? એનો સવાલનો જવાબ છે મારી પાસે ને મને જણાવશે આપ જાણીતા ડિઝાઇનર શ્રુતિ સંચેતી છે, અત્યારે મારી સાથે છે, અમદાવાદમાં તેઓ ખાસ આવ્યા છે, તો એમની પાસેથી જાણીએ कि इस दिवाली में क्या नया रहेगा, क्या लोग करेंगे तो वो लोगों से डिफरेंट और यूनिक दिख सकेंगे। दिवाली मैंने कहा, मेरे को लगता है कि एक एकदम ही खुशहाली का त्यौहार है, पूरा भारतवर्ष उसे मनाता है और यहाँ पे बहुत ही मतलब एक ब्राइट सा एनवायरनमेंट रहता है। 3 अगर टिप्स देनी है आपकी तरफ से ड्यूरिंग दिवाली तो कौन सी 3 टिप्स देंगी लोगों को फॉर दी कंफर्ट दिवाली? मुझे एक टिप तो सबसे पहले ये देना है दिवाली के लिए कि दिवाली में मैंने अभी स्टार्टिंग में ही बोला था कि इस दिवाली अपने व्यूवर्स को प्लीज़ प्रमोट करें। सो आई वेयर हैंडलूम जो मूवमेंट हम लोग करे हैं बनारस जाके सब, उसको आप आगे बढ़ाइए। दूसरा, इस दिवाली में प्लीज़ जो इंडियन चीज़ें हैं प्लीज़ बाहर की चीज़ों को, जैसे अपने सबने कहा गया है कि भाई बाहर के चाइनीज़ दिए वगैरह, वैसे बाहर के फैब्रिक्स वगैरह को भी बॉयकॉट करके स्वदेशी अपनाएं। एंड तीसरा, इस दिवाली में खुशहाली फैलाए एंड जो अपने कपड़ों से, अपने मूड से, अपने सभी चीज़ से खुशहाली फैलाना बहुत ज़रूरी है, बिकॉज आफ्टर ऑल दिवाली इज़ द फेस्टिवल ऑफ लाइट्स। थैंक यू सो मच हमारे साथ बात करने के लिए। हमारे व्यूअर्स इस बात को पक्का याद रखेंगे कि इस दिवाली जो इंडियन बनिए और जो इंडियन चीज़ है उसको ज़्यादा यूज़ करिए। कैमरामैन अवनीश तिवारी के साथ चैताली भगत, ABP अस्मिता, अहमदाबाद। હોમ ડેકોરેશન તેમજ દિવાળીને લઈને અન્ય કઈ કઈ વસ્તુઓ માર્કેટમાં અવેલેબલ છે તે પણ જાણીએ। પ્રકાશનું પર્વ એટલે દિવાળી। દિવાળીમાં લોકો પોતાના ઘરની સજાવટમાં લાગી જાય છે। કેવી રીતે ઘરને શણગારવું, ઘરમાં કેવી લાઇટિંગ કરવી, કયા રંગના રંગબેરંગી ફ્લાવર લગાવવા અને કેવા દીવડા લાવવા જેનાથી ઘરની સુંદરતા વધી જાય। ત્યારે આ વખતે માર્કેટમાં અલગ અલગ વેરાયટીઝ ધૂમ મચાવી રહી છે, જેમાં કેન્ડલ લાઇટ, લેમ્પ, કુશન કવર અને રંગબેરંગી પેઇન્ટિંગ્સથી ઘરને આકર્ષક બનાવી શકાય છે। There are a lot of lamps છે, કેન્ડલ સ્ટેન્ડ્સ છે, થ્રો પિલોઝ છે કે જેને નવા ઘર બનાવ્યા છે દે હેવ ધ એક્સેસ કે બધું ફર્નિચર લઈ શકે, પણ જેની પાસે બધું છે તો એ લોકોને જ્યારે ડેકોરેટ કરવું હોય તો નાના નાના પીસીસથી ઇટ ઇઝ ઇઝીલી અવેલેબલ। અને મરીના કેટર્સ ટુ આ બધી વસ્તુઓ પણ બહુ જ સારી દિવાળી માટેનું કલેક્શન પણ ભેગું કરવામાં આવ્યું છે। આ વર્ષે કેન્ડલ્સમાં ખૂબ જ સારી વેરાયટીઝ માર્કેટમાં આવી ગઈ છે। કેન્ડલ માત્ર ડ્રોઈંગ રૂમમાં જ નહીં પરંતુ ડાઇનિંગ ટેબલ અને બેડરૂમમાં પણ તમે સજાવી શકશો। હાલમાં હેંગિંગ કેન્ડલ અને ક્રિસ્ટલ કેન્ડલે લોકોનું ધ્યાન કેન્દ્રિત કર્યું છે। કુશન કવરમાં જોઈએ તો શાઇનિંગ અને ડિઝાઇનિંગ કવરથી તમે તમારો ડ્રોઈંગ રૂમ સજાવી શકશો। અહીંયા બહુ બધી વેરાયટીઓ મળી છે કેન્ડલ્સમાં, સ્પેશિયલી અલગ અલગ શેપ, અલગ અલગ કલર શેડ, અલગ અલગ વસ્તુ જોવા મળી છે। અને ઘર માટે બી સ્પેશિયલ કુશન્સ છે, બહુ સારા સારા રીતના કુશન્સ છે અને ઘરની વોલ્સ માટે પેઇન્ટિંગ પણ બહુ સારી સારી છે। તો અત્યારે બહુ અને સ્પેશિયલી અહીંયા ફર્સ્ટ ટાઈમ આવું જોવા મળ્યું છે। બધું દુબઈનું જે બી છે બધું અહીંયા છે, તો બહુ સારું લાગ્યું છે। કોન્ક્રીટ અને સિમેન્ટથી મકાન અચૂક બને, જો કે ઘરની વ્યાખ્યા ત્યારે જ બને જ્યારે તેમાં કુટુંબના સભ્યોનો પ્રેમ ભળે। એમાંય આ પ્રેમની મહેકમાં જો ઘરની સુંદરતા આ તમામ ચીજ वस्तुओंથી 4 ગણી થઈ જાય તો ચોક્કસ એવું કહી શકાય, ये घर बहुत हसीन है। રાજલ બારોટ, ABP अस्मिता, અમદાવાદ। તો અસ્મિતા દીપોત્સવમાં આવતીકાલે ફરી એક નવા વિષય સાથે હાજર થઈશું। ત્યાં સુધી રજા આપશો। નમસ્કાર।